દર્શન કરી લો બધા જુઓ. ભાઈ જો અહીંયા રામ ઝરૂખો બનાવેલો છે આ બધું. જુઓ મિત્રો તમને બતાવું જૂના સિક્કા આમ જોવામાં. પહેલાના જમાનામાં પૈસા છે મિત્રો જોવામાં. પહેલાના જમાનામાં છે મિત્રો છે બાપુ હતા ને ત્યારનું છે આ બધું જોવો. બાપુની ઘડિયાળ ને એવું બધું છે જોવો. સિક્કા પહેલાના જમાનામાં જોવો. કે આમાં હનુમાન દાદા દેખાય તમને હનુમાન દાદા દેખાય તો કોમેન્ટ કરી દેજો બાપુની ગાડીમાં જોવો ભાઈ. મને ઘણા બધા કહે છે એવું. ને આ છે બાપુનું સમાધિ મંદિર મિત્રો. અહીંયા કહેવાય છે કે બાપુએ હે ને મિત્રો સમાધિ લીધેલી હતી. જુઓ આ છે સમાધિ મંદિર. હેલો ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ફેમિલી? આજે ફેમિલી એવું છે ને કે મારો હાથ જગ બેસી ગયો છે એવું છે. આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે મિત્રો 6:30 ને કાકી બાપુના મંદિર આવી જશે. આપણે આજે અહીંયા રાત રોકાયેલા હતા ને તમને દર્શન કરાવવું અંદર બધે. બાકી તો હાથ બેસી ગયેલો હોય એટલે અવાજ બરોબર નથી આવતો. ઘડીની અંદર આવી જશે. અત્યારે મિત્રો ગરદી નથી જવું છે. બાકી દિવસે મિત્રો છે ને આજે તીખનો ત્રીજો દિવસ છે એટલે ગરદી બહુ હોય. દર્શન કરી લો બધા જુઓ. ભાઈ જો અહીંયા રામ ઝરૂખો બનાવેલો છે આ બધું. અત્યારમાં હાથ થઈ ગઈ છે. હા જુઓ મિત્રો તમને બતાવું જૂના સિક્કા આમ જોવામાં. પહેલાના જમાનામાં પૈસા છે મિત્રો જોવામાં. પહેલાના જમાનામાં છે મિત્રો છે બાપુ હતા ને ત્યારનું છે આ બધું જોવો. બાપુની ઘડિયાળ ને એવું બધું છે જોવો. સિક્કા પહેલાના જમાનામાં જોવો. ને આ આશ્રમ છે આવી રીતના. ને અહીંયા છે ખોડિયાર માતાજીનું મંદિર. ને આવી રીતના મિત્રો મંદિરની અંદર. બાકી તો મિત્રો ગરદી હોય ને તમને ન બતાવી શકું. અત્યારે ગરદી નથી એટલી બધી એટલે બતાવી શકું. જુઓ ભાઈ આવી રીતના બાપુની મઢીની અંદર આશ્રમ છે બધું. અત્યારે મિત્રો સવારના વાગી છે 6:30 6:30 મિત્રો શરૂ કર્યો છે. જુઓ આમાં મિત્રો માનવામાં આવે છે કે આમાં હનુમાન દાદા દેખાય તમને હનુમાન દાદા દેખાય તો કોમેન્ટ કરી દેજો બાપુની ગાડીમાં જુઓ ભાઈ. મને ઘણા બધા કહે છે એવું. અત્યારમાં બાપુની હાથ થઈ ગયેલી છે. તમને મંદિરના મિત્રો પછી દર્શન કરાવ્યા છે. બાકી તો મિત્રો હાથ જાય છે એટલે મિત્રો આજે હવા હેલ્પો નહીં આવતો બરોબર. ચાલો તમને બહાર જઈને બતાવી કેવી રીતના લોકો છે તેનો બધે તો બધા બ્લોગમાં બન્યા રહેજો. બાકી તો મિત્રો આપણે કાલુના આવેલા હતા એટલે આપણે હે ને બહુ ભીડ હતી એટલે આપણે હરકો બ્લોગ શૂટ નથી કરી શકા. બાકી આજે તમને અમારો વહેલા નથી મિત્રો. તમને આજે અમે અહીંયા રાત વહેલા હતા. બાકી તો પ્રોગ્રામ હતો એટલે અહીંયા રહેલા હતા. બાકી આજ તમને હરકી રીતે તમને દર્શન કરાવીશ મિત્રો. અત્યારમાં ગળદી ન હોય કારણ કે ગામના લોકો ને બધા દૂર દૂરથી આવતા હોય એવું બધું હોય. તો અહીંયા છે આ બધું સમાધિ મંદિર મિત્રો. દર્શન કરી લો બધા. તમને અંદર દર્શન કરાવો હમણાં આગળ. જો અહીંયા આવો નવું મારી દો છે મિત્રો. જય કાકી બાપુ લખીને જુઓ. ગુરુ આશ્રમ સથરા જુઓ ભાઈ એકદમ જોરદાર છે. તમને ઉપરથી દેખાડું કેવી રીતના મંદિર છે બધું ઉપર. મિત્રો ફરવા આવીને બહુ મજા દર્શન કરવા આવવાની આમ જુઓ. મસ્ત મજાનું લાઇટ ફિટિંગ તમે જુઓ અહીંનું મિત્રો. ને અત્યારનો નજારો જુઓ તમે આશ્રમનો. ને આ છે બાપુનું સમાધિ મંદિર મિત્રો. અહીંયા કહેવાય છે કે બાપુએ હે ને મિત્રો સમાધિ લીધેલી હતી. જુઓ આ છે સમાધિ મંદિર. અને બાકી મિત્રો આ બધું છે ને મિત્રો આ કોણ છે સૂર્ય કોંડ આમ જુઓ એવું છે જુઓ મિત્રો. ને ઓલપા બધું ગાર્ડન ને એવું છે મિત્રો. ને આ બધું બાપુનો રામ ઝરૂખો છે. પહેલાંનો કહેવાય ને રામ ઝરૂખો એ આ રામ ઝરૂખો છે. બાકી તો ઉપર કેવી મસ્ત મજાની લાઇટ ફિટિંગ છે. એ માણા ફરવા આવે એટલે સિક્કા ને એવું બધું નાખે જુઓ મિત્રો આમાં. ને એવું મિત્રો ને મિત્રો આપણે એને કાલે વ્લોગ શૂટિંગ નથી કરી શકા કારણ કે મિત્રો પબ્લિક એટલું હતું ને ગળદી બહુ હતી એટલે વ્લોગ શૂટિંગ નહોતા કરી શકા. એટલે આજ તમને સવારમાં વહેલા બતાવું છું મસ્તનું જુઓ.